પૂતનાના શબ્દનો અર્થ એ જ થાય, પૂતમ નાસ્તિ ઇતિ પૂતના, જેને પુત્ર નથી એ પૂતના છે. અને જેને બાળક ન હોય એને બાળકને રમાડવાની કેટલી બધી ઘેલછા હોય. બાળકને હાથમાં લીધો, જેવા બાલકૃષ્ણ પરમાત્માને હાથમાં લીધા, પરમાત્માએ પોતાની સ્વમોહિની માયા બતાવી છે. માયાની અંદર એવી મોહિત થયેલી પૂતના, ઘડીક તો પૂતનાને એવું થઈ ગયું કે આવો સુંદર મજાનો બાળક, પોતાનો પૂર્વ જન્મ યાદ આવી ગયો પૂતનાને. પૂતનાને પોતાનો પૂર્વ જન્મ યાદ આવી ગયો કે હું બલિ રાજાની બેન હતી રત્નમાલા, અને જ્યારે બલિ રાજાના યજ્ઞની અંદર વામનજી આવ્યા, એ નાના નાના બાળક સ્વરૂપે ભગવાનના નાના નાના પગ હતા, નાના નાના હાથ હતા. અને મને એવું થયું કે આવું સુંદર મજાનું બાળક જો મારે હોય તો મારે આ બાળકને મારા ખોડામાં બેસાડી અને હું પયપાન કરાવું. પોતાનો પૂતનાનો પૂર્વ જન્મ પૂતનાને યાદ આવી ગયો. પૂતનાને થયું કે કેવો સુંદર મજાનો બાળક છે. તમદ્ભુતમ બાલક મંબુજે ક્ષણમ, અદ્ભુત પરમાત્માની લીલા છે. અને એ જ પરમાત્મા પોતે માયા કરી. પરંતુ કહે ને કે પૂતમ નાસ્તિતિ પૂતના, પૂતના શબ્દનો બીજો પણ અર્થ થાય કે જેની બુદ્ધિ, જેની મતિ પવિત્ર નથી એ પૂતના, જે પોતે પવિત્ર નથી એ પૂતના. પૂતમ નાસ્તિતિ પૂતના, જેની પોતાની બુદ્ધિ મલિન હોય, થોડી વાર માટે એને રાખો કે સારી રહે, પછી પાછી હતી ને એવી થઈ જાય. પૂતના થોડી વાર થઈ, પૂતનાને થયું અરે હું આ બાળકના પ્રેમમાં ક્યાં પડી ગઈ, એના મોહમાં ક્યાં પડી ગઈ. મારે તો જે કાર્ય કરવાનું છે કાર્ય કરવાનું છે, નહીતર મારા સ્વામીનાથ, મારા રાજા કંસ છે એ મને મૃત્યુદંડ આપશે. એટલે પૂતના છે એ પૂતના એ પોતાની હવે તરકીબો કરવાની ચાલુ કરી દીધી છે. પૂતનાને થયું કે શું કરવું. એટલે પૂતના છે એ પૂતના પોતે સુંદર સ્ત્રીના સ્વરૂપમાં આવી હતી. લાલાને પયપાન કરાવવા લાગી, લાલાને પયપાન કરાવવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના નેત્ર હતા એ નેત્ર પટલને બંધ કરી દીધા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ પૂતનાના એ સ્તનને પોતાના મુખની અંદર પધરાવ્યું છે. અને પધરાવતાની સાથે જ આ પૂતના છે એ પોતે કાળકૂટ નામનું વિષ એ ચોપડીને આવેલી, કહે કે હમણાં બાળક મૃત્યુને શરણે જશે અને આજ હશે કદાચ એ કંસનો કાળ, તો આજે આ કંસનો કાળ રહેશે નહીં, આજે હું એને મારી નાખીશ. એટલા વારમાં તો એ પૂતના છે એ પૂતનાના એ પરમાત્મા પયપાન કરવા લાગ્યા. પરમાત્મા જેવું પયપાન કરે, કહે કે પયપાન કરતા કરતા હવે ભગવાન આ પૂતનાના પ્રાણનું પણ પાન કરવા લાગ્યા. જેવું પ્રાણનું પાન કરે છે, કરતાની સાથે જ પૂતના જોરથી રાડ પાડવા લાગી. કેવા લાગી? મુંચ મુંચ, હે મને છોડી દે લાલા, મને છોડી દે. પરમાત્મા કહે કે એકવાર જેને કોઈ દિવસ હું કોઈના હાથે પકડાતો નથી, અને જો એકવાર હું પકડાઈ જાઉં તો એકવાર એને પકડી લઉં, પછી એને હું છોડતો નથી. પરમાત્માએ એ પૂતનાના પ્રાણનું પાન કરવા લાગ્યા. પૂતના છે એ પૂતના આકાશની અંદર પોતાની માયાવી શક્તિથી ઉડવા લાગી. કહે કે પૂતનાનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. પૂતના પોતે મોટા મોટા વાળ અને શિંગડા અને રાક્ષસ સ્વરૂપની અંદર આવી ગઈ. મોટા મોટા દાંત, મોટા મોટા હાથના નખ, અને આવી પૂતના એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી. પરમાત્માએ કહ્યું કે યે યથા મામ પ્રપદ્યન્તે, જે મને જેવા ભાવથી ભજે છે. પરમાત્મા કહે કે મારી આગળ આવો, કોઈ પ્રકારનો ડોળ કરીને ના આવો. પરમાત્મા કહે કે મારી આગળ આવો, જેવા છો એવા ને એવા આવો. હવે પૂતના જેવી હતી એ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી અને પૂતનાના પરમાત્મા પ્રાણનું પાન કરવા લાગ્યા. પૂતના બૂમ બરાડા કરવા લાગી, છોડી દે લાલા, છોડી દે મને, છોડી દે. પરંતુ પૂતનાનું એ મહાકાય સ્વરૂપ, એ મોટું એ શરીર હતું. એ કહે કે પરમાત્માએ એ પૂતનાના પ્રાણનું પાન કર્યું. કહે કે આજે આવેલી આ અતિથિ હતી એની પરમાત્માએ પુણ્યતિથિ કરી નાખી, અને પૂતના છે પૂતનાનો પરમાત્માએ વધ કર્યો છે. અને એ મોટા એ વિશાળ સ્વરૂપવાળી પૂતના એ આકાશ ઉપરથી નીચે પડી, જમીન ઉપર જેવી પડી. ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા. આ તરફ મોટો અવાજ આવવાની સાથે ગોવાળો ભેગા થઈ ગયા.
યશોદા મૈયા ઘરનું કામ કરી રહ્યા હતા, એમાંથી એ ભેગા બહાર છૂટ્યા છે. કહેવા લાગ્યા, અરે શું થયું, આ કોણ છે? જોતાની સાથે જ પૂતનાના આ શરીર ઉપર, છાતી ઉપર પરમાત્મા રમી રહ્યા હતા. કોઈ વસ્તુનું દેશકાળનું ભાન કર્યા વગર એ યશોદા મૈયા દોડી અને પૂતનાના એ શરીર ઉપરથી એ લાલાને લીધો છે. બધા કહેવા લાગ્યા કે અરે યશોદા, આ લાલો અહીંયા ક્યાંથી આવ્યો? કહે કે ખબર નહીં, કોઈ સુંદર સ્ત્રી આવી હતી અને પૂતનાને લાલાને રમાડી રહી હતી. જેવી લાલાને રમાડી હતી, કહેતી હતી કે હું તો તમારી નણંદ થઉં છું. ગામના લોકો કહેવા માંડ્યા કે અરે યશોદા, આવી રીતે કોઈ પણ માણસ આવે આપણા દીકરાને થોડો દઈ દેવાય? ગોપ ગોપીઓ ભેગી થઈ ગઈ. નંદ બાબા આવ્યા છે. નંદ બાબાએ જોયું કે અરે આ કોણ છે? નંદ બાબાએ ગામના લોકોને આદેશ કર્યો, કહ્યું કે આ જે કોઈ હોય આ રાક્ષસ છે, એક કામ કરીએ, આના શરીરના ટુકડા કરી નાખો અને એને અગ્નિ સંસ્કાર આપી દો. કહે કે જ્યારે પૂતનાના એ મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, સુંદર મજાના કપૂર કેસર અગરની સુગંધો આવવા લાગી છે. પરમાત્માએ જેને મોક્ષ પદ પ્રાપ્ત કરાવ્યો, કહે કે પરમાત્મા ગમે એવી અપવિત્ર હોય તો પણ એ પૂતનાને સ્પર્શ કર્યો છે, અને સ્પર્શ કરવાથી એ પૂતનાના એ મરેલા એ શરીરમાંથી પણ ખૂબ સુગંધ આવવા લાગી છે. સાખો કો તુમ ક્યાં છું આએ, કાંટો સે ભી ખુશ્બુ આએ. પરમાત્માનું સ્વરૂપ એ છે કે જો પરમાત્મા આપણે ફક્ત સ્પર્શ મળી જાય, જીવન ધન્ય થઈ જાય. મૃત્યુ બાદ આ પૂતનાને પણ એના શરીરની અંદરથી ખૂબ સુંદર સુગંધ આવવા લાગી. પરમાત્માએ પૂતનાને કેવી ગતિ આપી? તો કહે છે કે મા જેવી ગતિ આપી.